તો 31 ને પગલે અમદાવાદ પોલીસ એક્શન મોડમાં છે। ત્યારે અમદાવાદ એસઓજીએ પકવાન 4 રસ્તા પાસે વાહન ચેકિંગ કર્યું છે। વાહન ચાલકોની તપાસ થઈ રહી છે। લાઈવ ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ પણ તપાસ થઈ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો 31 ને પગલે પકવાન 4 રસ્તા પાસે પોલીસનું આ ચેકિંગ, જેમાં કોઈ નશેડી હોય અથવા કોઈ ડ્રગ્સ લઈને આવતું હોય એનું પણ ચેકિંગ થઈ રહ્યું છે। એકત્રીસમી ડિસેમ્બરની રાત અને આ રાતની અંદર ઉત્સાહમાં આવી ઉજવણી દરમિયાન જે છે યુવકો કોઈ નશો ન કરી બેસે એના માટેથી અમદાવાદ એસઓજી દ્વારા જે છે લાઈવ ડ્રગ્સ ટેસ્ટિંગ કિટ દ્વારા જે છે એ એસજી હાઈવેના પકવાન 4 રસ્તા ખાતે અત્યારે તપાસ શરૂ કરવામાં આવેલી। તમે જોવો છો કે અત્યારે એક યુવકને ઊભો રાખવામાં આવેલો છે સલાઈવા દ્વારા, જેના જે આ કીટ છે કીટના ધાતુ દ્વારા એને અત્યારે ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। આ જ પ્રકારે અમદાવાદની અંદર દરેક જગ્યા ઉપર ટેસ્ટિંગ કરવામાં આવશે। ત્યારે એસઓજીના પીઆઈ આપણી સાથે જોડાયેલા છે, તેની સાથે વાત કરીશું। ગમિત સાહેબ, કેવા પ્રકારની કાર્યવાહી, કેટલા કલાક સુધી આ કાર્યવાહી ચાલુ રહેશે અને શું કાર્યવાહી? 31ના હિસાબે અહીં આજે રોજ અમે એસઓજીની ટીમ અહીં આવી છે અને એફએસએલ અધિકારી અહીં હાલમાં અહીં હાજર છે। કોઈ પણ અહીંથી પાસ થાય છે ગાડીવાળા અમને અમે ઊભા રાખીએ છીએ, ચેક કરીએ છીએ, ડાઉટફુલ લાગે કંઈક લીધું છે તો અમે પૂછપરછ કરીને પછી અહીં એફએસએલની જે સલાઈવા કિટ છે એમાં અમને ચેક કરીએ છીએ ને એમાં પોઝિટિવ આવે તો આગળની કાર્યવાહી કરીએ છીએ, નેગેટિવ આવે તો અહીંથી પછી જવા દઈએ છીએ અમે લોકો। સર, આ ચેકિંગ જે છે 31મી રાત છે તો કેટલા કલાકો સુધી અને કેટલી ટીમો કુલ કામે લાગેલી છે આપણી? હાલમાં 3 ટીમો અહીં કામે લાગેલી છે, કંઈ છે પ્લસ એક સીજી રોડ બાજુ છે। તો આ રીતે અલગ અલગ ટીમો બનાવી છે અને કામે લાગેલી છે હાલમાં, અને આ મોડી રાત સુધી આ કામગીરી ચાલુ રહેશે। સર, યુવાઓને આ ઉજવણીની અંદર ઉત્સાહમાં આવીને નશો કરી બેસતા હોય છે, તો પોલીસ તરફથી શું કહેવા માંગતા? બસ અમારે પોલીસ તરફથી ખાસ જ કારણ 31ની ઉજવણી છે, આપ બધા સારી રીતે કરો, આનંદથી કરો, પણ આ કોઈ ડ્રગ્સ લીયા વગર કરો, તમે શાંતિથી કરો ઉજવણી કરી, એવી અમારી સૂચના છે। તો અત્યારે જે છે તમે જોઈ શકો છો કે લાઈવ ટેસ્ટિંગ થઈ રહ્યું છે। આ કીટની અંદર જે છે પ્રોસેસ આખી ચાલી રહી છે। સલાઈવાના સેમ્પલ લેવામાં આવેલા છે। સેમ્પલનું રિઝલ્ટ જે છે એ થોડી જ મિનિટોની અંદર જે છે એ અહીંયા મળી જતું હોય છે। જો પોઝિટિવ આવે તો એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે, જો નેગેટિવ આવે તો એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। તમે જોઈ શકો છો આખી કીટ જે છે અહીંયા રાખેલી છે અને કીટની અંદર દરેક પ્રકારના સેમ્પલો જે છે આના દ્વારા સેમ્પલ લેવામાં આવશે। સેમ્પલ લીધા બાદ જે છે આ મશીન છે, આ મશીનની અંદર એને તપાસવામાં આવશે। આખી આ પ્રોસેસ થઈ રહી છે અને થોડી જ મિનિટોની અંદર જે છે વ્યક્તિએ ડ્રગ્સ પીધું છે કે નથી પીધું એ માલુમ થઈ જતું હોય છે। જો પોઝિટિવ આવે તો એ પ્રકારે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી હોય છે। જો નથી પીધેલો હોય તો એને મુક્ત કરી દેવામાં આવતા હોય છે। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ।